ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। आठवो मंत्र। तपसा चीयते ब्रह्म ततः अन्नम् अभिजायते अन्नात् प्राणः मनः सत्यं लोकाः कर्मसु च अमृतम्। સોરી, લોકા કર્મસુ ચ અમૃતમ. સંધિવાળું વાંચું છું ને એટલે. તો આપણે ગઈકાલે જોયું કે કેવી રીતના આ શરૂઆતમાં સૃષ્ટિના પ્રારંભમાં બ્રહ્માજીએ તપસથી આ સૃષ્ટિનું સર્જન કર્યું. તપસ એટલે કે વિચારથી, જાણે કે ચીયતે, જાણે કે એ વિચારથી એ વૃદ્ધિ પામ્યો અને પછી ધીરે ધીરે સર્જન થવા લાગ્યું. પહેલા અન્નનું સર્જન થયું, અન્નમાંથી પ્રાણનું, પ્રાણમાંથી મનનું, મનમાંથી સત્ય, પછી બધા લોકનું, કર્મનું અને પછી કર્મફળનું. આ પ્રકારે સૃષ્ટિનું વર્ણન અહીં કરવામાં આવે છે. એ આપણે ગઈકાલે જોતા હતા. થોડુંક તો થઈ ગયું હતું નહીં, પણ હવે પહેલેથી જ જોઈ લઈએ. યદ બ્રહ્મણઃ ઉત્પાદ્યમાનમ વિશ્વમ તદ અનેન ક્રમેણ ઉત્પદ્યતે ન યુગપદ બદરમુષ્ટિ પ્રક્ષેપવત ઇતિ ક્રમ નિયમ વિવક્ષા અર્થઃ અયમ મંત્રઃ આરભ્યતે. એટલે આ જે બ્રહ્મ છે, જેમાંથી આ વિશ્વનું ઉત્પાદન થયું, જેમાંથી આ વિશ્વ ઉત્પન્ન થયું, તદ અનેન ક્રમેણ ઉત્પદ્યતે. એ કયા ક્રમથી ઉત્પન્ન થયું, અથવા તો તે કોઈક ક્રમથી ઉત્પન્ન થયું, નહીં કે યુગપદ સાયમલ્ટેનિયસલી એકી સાથે નથી ઉત્પન્ન થયું. જેમ તમે બોર ફેંકો, તમારા હાથની મુઠ્ઠીમાં રહેલા બોરને ફેંકો અને બોર એક સાથે જમીન ઉપર પડે, એ પ્રકારે આ સૃષ્ટિનું સર્જન નથી. સૃષ્ટિમાં એક ક્રમ છે, કાંઈક નિયમ છે, એ કહેવાનો હેતુ છે. એટલે કે સૃષ્ટિ એક ઇન્ટેલિજન્સ, એની સૃષ્ટિની પાછળ કાંઈક ઇન્ટેલિજન્સ છે, કોઈ ચેતન તત્વ છે, એ સમજાવવાનું તાત્પર્ય છે. અને એ તાત્પર્યની સાથે આ મંત્ર આરભ્યતે, આ મંત્રની શરૂઆત થાય છે. તપસા જ્ઞાનેન ઉત્પત્તિ વિધિજ્ઞતયા. તપસા એટલે જ્ઞાન. જેમ ગઈકાલે આપણે વાત કરી હતી, તપસ એટલે એવું નહીં કે ગંગાજી કે નર્મદા કિનારે બેસીને તપ કરવું, પણ અહીં તપસા એટલે વિચાર, કે જેવી રીતના આગલા સૃષ્ટિના ક્રમમાં મેં કેવી રીતના સર્જન કર્યું, એવી જ રીતના એ વિચારથી, જાણે કે એ બ્લુ પ્રિન્ટથી એ સૃષ્ટિનું સર્જન એને યાદ કરે છે. એ વસ્તુને યાદ કરવી એ અહીં તપસાના અર્થમાં છે. જ્ઞાનેન, એ વિચાર આ પ્રકારે કરે છે કે ઉત્પત્તિ વિધિ કઈ હતી, એ ઉત્પત્તિની વિધિ કેવી હતી, કેવી રીતના એનું ઉત્પાદન મેં આગલી સૃષ્ટિમાં કરેલું, એ પ્રકારે બ્રહ્માજી આ વિચાર કરે છે. ભૂતયોની અક્ષરમ બ્રહ્મ ચીયતે. આ ભૂતોની યોની, ભૂતોનું કારણ જે અક્ષર બ્રહ્મ છે, એ આ પ્રકારે તપસ્થી, જ્ઞાનથી, વિચારથી ઉત્પત્તિ વિધિ નો જે વિચાર છે, અથવા તો ઉત્પત્તિ વિધિનું જે જ્ઞાન છે, એના વિચારથી ઉપચીયતે, એને યાદ કરીને હવે ઉપચીયતે, હવે જાણે કે એ વૃદ્ધિ પામે છે. કેમ? ઉપપિપાદયિષ્યત. આ મારે સર્જન કરવું છે, આ જગતનું સર્જન કરવું છે, એવી ઈચ્છા સાથે એ આમ વૃદ્ધિ પામે છે. ઉત્પિપાદયિષ્યત.
શેનું ઉત્પાદન કરવાની ઈચ્છા ધરાવનારા? ઇદમ જગત, આ જે જગત છે એને એનું ઉત્પાદન કરવાની ઈચ્છાથી આ બ્રહ્માજી સૃષ્ટિના પ્રારંભમાં તપસાથી ઉત્પત્તિ વિધિજ્ઞતયા આ પ્રકારે ઉપચીયતે, વૃદ્ધિ પામ્યા. કેવી રીતના? તો એક્ઝામ્પલ આપે છે, દ્રષ્ટાંત આપે છે. અંકુરમ ઇવ બીજમ ઉચ્છૂનતામ ગચ્છતિ, જેમ આ બીજ જ્યારે અંકુર તરીકે ફૂટવાનું હોય એની પહેલી અવસ્થામાં કેવું ફૂલી જાય છે, બસ કંઈક એવી જ રીતના. અથવા તો પુત્રમ ઇવ પિતા હર્ષેણ, પિતા જ્યારે પુત્રનો જન્મ થાય છે ત્યારે કેવા હર્ષથી ફૂલી જાય છે, કાંઈક એવી રીતના. તો આગળ કહે છે, એવમ સર્વજ્ઞતયા સૃષ્ટિ સ્થિતિ સંહાર શક્તિ વિજ્ઞાનવત તયા ઉપચિતાત તતઃ બ્રહ્મણઃ અન્નમ અદ્યતે ભુજ્યતે ઇતિ અન્નમ અવ્યાકૃતમ સાધારણમ કારણમ સંસારિણામ વ્યાચિકીર્ષિત અવસ્થા રૂપેણ અભિજાયતે ઉત્પદ્યતે. એટલે આમાં અમુક શબ્દ તતઃ, રાઈટ, એક તો તતઃ એ આપણો મંત્રનો શબ્દ છે, અન્નમ મંત્રનો શબ્દ છે, અભિજાયતે એ પણ મંત્રનો શબ્દ છે, બરાબર. તો તપસા અને ચીયતે અને બ્રહ્મ એટલું પહેલા અત્યાર સુધી આપણે જોયું. હવે એ મંત્રના પહેલી લાઈનનો તતઃ, અન્નમ અને અભિજાયતે એ શબ્દોનું ભાષ્યકાર એની વધારે સ્પષ્ટતા કરે છે. એવમ સર્વજ્ઞતયા, આ પ્રકારે સર્વજ્ઞ એટલે ખબર છે આપણને, અને સર્વજ્ઞતયા એટલે આ પ્રકારની અવસ્થાવાળા બ્રહ્માજી કે જે સર્વજ્ઞ છે, જે બધું જ જાણે છે. બધું જ એટલે શું? તો ભાષ્યકાર કહે છે જેમને સૃષ્ટિ સ્થિતિ અને સંહાર આ શક્તિઓનું વિજ્ઞાન છે. આ સૃષ્ટિ સ્થિતિ સંહાર શક્તિ, આ ત્રણેય શક્તિ વિજ્ઞાન, એનું વિજ્ઞાન ધરાવનાર. તો બ્રહ્માજી કેવા છે? સૃષ્ટિ સ્થિતિ સંહારની શક્તિઓનું વિજ્ઞાન ધરાવનાર, અને આ પ્રકારની અવસ્થાવાળા બ્રહ્માજી ઉપચિતાત આ પ્રકારે વૃદ્ધિ પામે છે. વૃદ્ધિ પામ્યા કે વૃદ્ધિ પામે છે, વૃદ્ધિ પામીને, આવું કંઈક અર્થ કરીને. તતઃ એ એવા બ્રહ્માજી માંથી અન્નમ એટલે તતઃ એટલે શું સમજવાનું? બ્રહ્મણઃ, આ પ્રકારના તપસા ચીયતે વાળા બ્રહ્માજી એમાંથી અન્નમ ની ઉત્પત્તિ થઈ. તો અન્નમ એટલે શું? ભાષ્યકાર કહે છે અદ્યતે, જે ખાવામાં આવે છે, જેનું ભક્ષણ થાય છે, ભુજ્યતે અથવા તો જે ભોગવવામાં આવે છે, ઇતિ અન્નમ. બીજો અર્થ કર્યો અવ્યાકૃતમ, જે વ્યાકૃત એટલે વ્યક્ત નથી, જે અવ્યક્ત છે એને પણ અન્નમ કહ્યું. એક મિનિટ. હા, કારણ કે હજુ એ આપણે જોઈશું, કદાચ ભાષ્યકાર જ એને આગળ સમજાવશે કેમ અવ્યાકૃત કહે છે. અવ્યાકૃત અહીંયા લખેલું છે व्यक्त की जाने वाली अवस्था रूप से उत्पन्न होता है, એ પ્રકારે. જેમ બીજ અવ્યાકૃત અવસ્થા કહેવાશે ને, અને બીજ અવ્યાકૃત છે, એમાંથી આ અંકુર શું છે? વ્યાકૃત અવસ્થા છે. બીજ અવ્યાકૃત અવસ્થામાંથી આ અવ્યક્તમાંથી વ્યક્ત અવસ્થામાં પરિણમે છે. એ પ્રકારે અન્નમ ને અહીં
અવ્યાકૃત તરીકે ભાષ્યકારે સમજાવ્યું કે અહીં અન્નમ એટલે એવું અવ્યાકૃત અવસ્થા સમજવાની, જેમ કે માયા એ પ્રકારે સમજાવવાની. આપણે જોઈશું આગળ ભાષ્યકાર કેમનું સમજાવે છે. અવ્યાકૃત સાધારણ કારણમ સંસારિણામ વ્યાચિકીર્ષિત અવસ્થા રૂપેણ અભિજાયતે. એટલે જે સંસારીઓનું જે સાધારણ કારણ છે એ અવ્યક્ત અથવા તો માયા વ્યાચિકીર્ષિત અવસ્થા રૂપેણ વ્યાચિકીર્ષિત ક્રૂ ધાતુ વિપૂર્વક ઓકે એટલે વ્યક્ત થવાની ઈચ્છા ધરાવનારી એનીવેઝ અત્યારે એટલું બધું હું નથી જતી, પણ વ્યાચિકીર્ષિત અવસ્થા રૂપેણ એટલે જે પોટેન્શિયલ ઇન શોર્ટ હું કહું તો જે પોટેન્શિયલ અવસ્થામાં છે, રાઈટ, બીજ અવસ્થામાં છે અને જેમાંથી અભિવ્યક્તિ ઘણી બધી અભિવ્યક્તિ એટલે આંબાના બીજમાંથી શું જન્મી શકે? આંબાનું વૃક્ષ જ જન્મી શકે. પણ આ કેવું અન્નમ છે, આ કેવું અવ્યાકૃત છે? આ સર્વ સામાન્ય બીજ છે કે જેમાંથી આંબાનું વૃક્ષ, લીંબુનું વૃક્ષ વગેરે, આપણે મનુષ્ય વગેરે આ બધાનું જે સામાન્ય કારણ છે એવું અવ્યક્ત છે, એ અહીં કહેવાનું તાત્પર્ય છે. એટલે આ પ્રકારનું અન્નમ, આ પ્રકારનું અવ્યાકૃત, આ પ્રકારનું બધા જ સંસારીઓનું જે સાધારણ કારણ છે એ અભિજાયતે એની ઉત્પત્તિ થઈ વ્યાચિકીર્ષિત અવસ્થા રૂપેણ. એ આપણે થોડુંક જોઈશું. લેટ અસ સી ભાષ્યકાર એને કેવી રીતના સમજાવે છે. તતઃ ચ અવ્યાકૃતાત એટલે વ્યાચિકીર્ષિતા અવસ્થાત અન્નાત. એટલે અવ્યાકૃત એટલે શું? તો અવ્યાકૃતને ભાષ્યકાર ફરીથી સમજાવે છે. જે વ્યાચિકીર્ષિતા અવસ્થા છે એ અવસ્થા કે જેમાં મારે વ્યક્ત થવાની ઈચ્છા ધરાવનાર અવસ્થા, બરાબર? એટલે અવ્યક્ત એટલે શું? વ્યક્ત હજુ છે નહીં, પણ વ્યક્ત થવાની ઈચ્છા છે એમાં. ઓકે, આટલું સમજાયું? અવ્યક્ત છે, જેમ કે સીડ, બીજ અવ્યક્ત છે, પણ એમાં વ્યક્ત થવાની અવસ્થા છે, વ્યક્ત થવાની એ ઈચ્છા ધરાવે છે. સીડ આપણે બીજ એવી રીતના વિચારી નહીં શકીએ, પણ વ્યક્ત થવાનું એમાં પોટેન્શિયલ છે અને એમાંથી આ અંકુર ઉત્પન્ન થાય છે. એવી જ રીતના તતઃ આ પ્રકારે એ અન્નમાંથી એટલે કે એ અવ્યાકૃતાત એ અવ્યક્તમાંથી એટલે કે જે વ્યક્ત થવાની ઈચ્છા ધરાવે છે એ પ્રકારની અવસ્થામાંથી એટલે કે અન્ન, એમાંથી શું જન્મે છે? પ્રાણઃ. એટલે પ્રાણઃ જન્મે છે. તો પ્રાણઃ એટલે શું? તો મંત્રનો પ્રાણ શબ્દને શું સમજવાનું? પ્રાણ એટલે ભાષ્યકાર સમજાવે છે હિરણ્યગર્ભ. એટલે આ બધું આ અહીં જે અન્ન અને પ્રાણ અને મન એ સમજાવ્યું છે, એ શબ્દો વાપર્યા છે, એ સમષ્ટિ અન્ન, સમષ્ટિ પ્રાણ, સમષ્ટિ મન આ પ્રકારે સમજવું જોઈએ. તો જ એનો અર્થ આ પ્રકારે બેસશે. આપણું અન્ન એટલે આપણે જે અન્ન ખાઈએ છીએ, આપણા પ્રાણ એટલે આપણે જે શ્વાસ લઈએ છીએ, આવી રીતના આપણે એને નહીં સમજી શકીએ. સમષ્ટિ પ્રાણ, સમષ્ટિ અન્ન આ પ્રકારે અર્થઘટન કરીશું તો જ મંત્રનો આ પ્રકારે આપણને અર્થ સમજાશે. અને ભાષ્યકાર પણ અત્યારે એ જ રીતના સમજાવે છે કે અન્ન એટલે સમષ્ટિ અન્ન સમજવાનું, અને સમષ્ટિ અન્ન એટલે અવ્યાકૃત એટલે માયા થઈ જશે તમારે, બરાબર? એટલે માયા એ પ્રકારે અવ્યક્ત. અન્નાત એટલે અવ્યક્ત જે વ્યક્ત થવાની ઈચ્છા ધરાવે છે, એમાંથી પ્રાણ એટલે કે હિરણ્ય ગર્ભ
પહેલા જન્મે છે બ્રહ્મણઃ જ્ઞાન ક્રિયા શક્તિ અધિષ્ઠિત જગત સાધારણઃ અવિદ્યા કામ કર્મ ભૂત સમુદાય બીજ અંકુરઃ જગતાત્મા અભિજાયતે ઇતિ અનુષંગઃ. કોમ્પ્લિકેટેડ છે નહીં? ઓકે, એટલે એ પ્રાણ એટલે સમષ્ટિ સુખ, પ્રાણ એટલે હિરણ્ય ગર્ભ. સિમ્પલ શબ્દોમાં પહેલા સમજી લઈએ. પ્રાણ એટલે શું જન્મે છે? એમાંથી માયામાંથી પહેલા હિરણ્ય ગર્ભ જન્મે છે, એટલે કે સમષ્ટિ સૂક્ષ્મ શરીર જન્મે છે. તો સમષ્ટિ સૂક્ષ્મ શરીર એટલે શું? સૂક્ષ્મ શરીરમાં શું હોય કે એમાં એની કઈ શક્તિઓ હોય? તો જ્ઞાન શક્તિ હોય અને ક્રિયા શક્તિઓ હોય. તો જ્ઞાન અને ક્રિયા શક્તિ અધિષ્ઠિત જગત સાધારણ, આ જે જગતનું સાધારણ તત્વ છે કે જગતમાં બધે જ્ઞાન અને ક્રિયા શક્તિ તમને જોવા મળે છે, એ ક્યાંથી આવે છે? એ આ સમષ્ટિ જ્ઞાન ક્રિયા શક્તિ ધરાવનાર આ હિરણ્ય ગર્ભમાંથી આવે છે. એ હિરણ્ય ગર્ભ આ જ્ઞાન અને ક્રિયા શક્તિ કોની છે? બ્રહ્મણઃ. એટલે એ જ બ્રહ્મની આ જ્ઞાન અને ક્રિયા શક્તિ, જ્ઞાન અને ક્રિયા શક્તિઓ છે. એટલે એ જ બ્રહ્મ, સોરી થોડું બહુ કોમ્પ્લિકેટેડ થઈ ગયું નહીં, પણ હું ટ્રાય કરું છું. બ્રહ્મ જ્યારે એ જ્ઞાન અને ક્રિયા શક્તિઓનો વેશ પહેરે ત્યારે એને હિરણ્ય ગર્ભ કહેવાય. આ જ્ઞાન અને ક્રિયા શક્તિના રોલ સાથે એ જ બ્રહ્મને, નિર્ગુણ બ્રહ્મને હિરણ્ય ગર્ભ કહેવાય અથવા તો પ્રાણ કહેવાય. બરાબર? સમજાયું કે કન્ફ્યુઝિંગ? અને એ જ્ઞાન ક્રિયા શક્તિ અધિષ્ઠિત, એ અધિષ્ઠિત જ્ઞાન ક્રિયા શક્ત્યા અધિષ્ઠિત જગત સાધારણ. એ શું થયું? કોનો પ્રશ્ન છે? ઓકે, હા, થોડું એટલું સરળ નથી આ વસ્તુ, આખી થોડી કોમ્પ્લિકેટેડ છે, એટલે મારે કરવું પડે છે. તતઃ અવ્યાકૃત એટલે એ અન્ન અવ્યક્તમાંથી આ પ્રકારે પ્રાણ એટલે કે હિરણ્ય ગર્ભ નું ઉત્પાદન થાય છે. હિરણ્ય ગર્ભ એટલે શું? તો આ થોડી કોમ્પ્લિકેટેડ લેંગ્વેજને આપણે એટલી સરળતાથી સમજીશું કે હિરણ્ય ગર્ભ એટલે પ્રથમ તો સમષ્ટિ સૂક્ષ્મ શરીર. બરાબર? ઓકે, હવે સમષ્ટિ સૂક્ષ્મ શરીર એટલે શું? બ્રહ્મણઃ જ્ઞાન ક્રિયા શક્તિ અધિષ્ઠિત જગત સાધારણ. એટલે આ બ્રહ્માજી, આ જે જગતનું સાધારણ તત્વ આપણે જોઈએ છે કે જગતના બધા તત્વમાં જ્ઞાન અને ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ વાળું આપણે જોઈએ છે. બીકોઝ કેમ? કારણ કે જડ કે ચેતન દરેક વસ્તુ એક ઇન્ટેલિજન્ટ ક્રિએશન છે. આટલું તો આપણે માનીએ છીએ કે ભલે આ બોટલમાં ઇન્ટેલિજન્સ નહીં હોય, પણ આ બોટલ એક ઇન્ટેલિજન્ટ ક્રિએશન છે. ગમે તેમ નથી બનાવવામાં આવી, એ સરખી ફંક્શન થાય છે, સરખું આનું ઇન્સ્યુલેશન થાય છે વગેરે. એટલે દરેક ઇવન જડ તત્વને પણ આપણે એનું નિરીક્ષણ કરીએ તો એ કોઈક આ પ્રકારની જ્ઞાન અને ક્રિયા શક્તિ જેનું અધિષ્ઠાન હોય અથવા તો એનાથી જે બનેલું હોય અથવા તો એની અભિવ્યક્તિ રૂપે આ કાર્યાન્વિત થયું હોય, એ આવેલું હોય અસ્તિત્વમાં, એ આપણે એને અગ્રી કરીશું જ. રાઈટ? એટલે આ જગતનું સાધારણ તત્વ આપણને જોવા મળે છે. અને એ જ્ઞાન અને ક્રિયા શક્તિ કોની છે? તો બ્રહ્મણઃ, બ્રહ્મની એ જ્ઞાન અને ક્રિયા શક્તિ છે. અને આ પ્રકારે બ્રહ્મની જે આ પ્રકારે જ્ઞાન અને ક્રિયા શક્તિ ધરાવનારું જ્યારે બ્રહ્મ હોય એને આપણે શું કહીશું? હિરણ્ય ગર્ભ. આગળ, અવિદ્યા કામ કર્મ ભૂત સમુદાય બીજ અંકુરઃ. તો એમાંથી હવે
શું જન્મે છે? જગત જન્મે છે. કેવું જગત? અવિદ્યા કામ કર્મભૂત. આ અવિદ્યા જેનું મૂળ છે, જેમાંથી કામના જન્મે છે, જેમાંથી કર્મ જન્મે છે, આ રૂપે જે આ સમુદાય આપણને જોવા મળે છે, અને એવું બીજ, આવું બીજ, કેવું બીજ? એવું બીજ કે જેમાં આ અવિદ્યા કામ કર્મનો સમુદાય જોવા મળે છે, એનું કલેક્શન જોવા મળે છે, એ બીજ આ પ્રકારના બીજનું અંકુર, આ પ્રકારના બીજનું અંકુર શું છે? આ પ્રકારના બીજમાંથી કયું અંકુર ફૂટે છે? આ જગત રૂપ બીજ ફૂટે છે. તો જગત આત્મા અભિજાયતે. ક્યાંક મારે કશુંક મિસિંગ થઈ ગયેલું છે, એટલે એને હું ફરી જોઉં છું. જગત આત્મા. તો આ પ્રકારે આ અવિદ્યા કામ હા રાઈટ, આ અવિદ્યા કામ કર્મ એ સમુદાય શું છે? બીજ છે. તો આ જગતનો આત્મા શું છે? આ અવિદ્યા કામ કર્મ નો જે સમુદાય છે, એ બધે જ આપણને જગતમાં જોવા મળે છે. અવિદ્યા કામ કર્મ અભિજાયતે ઇતિ અનુષંગઃ. એમાં કદાચ મેં ગોટાળો મારી શક્યો હોય, એટલે હું જરાક તપાસી લઉં. उस अव्याकृत से यानी व्याचिकीर्षित अवस्था वाले अन्न से प्राण यानी कि हिरण्यगर्भ यानी ब्रह्म की ज्ञान और क्रिया शक्तियों से अधिष्ठित व्यष्टि जीवों का समष्टि रूप तथा अविद्या काम कर्म और भूतों के समुदाय रूप बीज का अंकुर जगत आत्मा उत्पन्न होता है. ચલો, એમણે તો જગત આત્મા જ કીધું, પણ ફાઇન. એટલે આ પ્રકારે આપણે સમજવું જોઈએ. એટલે જગત આત્મા હા, એટલે આ પ્રકારે અવિદ્યા કામ કર્મની અભિવ્યક્તિ જગત રૂપે થાય છે. આ પ્રકારે સમજવું જોઈએ. સમજણ પડી બધાને? એ થોડું કોમ્પ્લિકેટેડ છે. કોમ્પ્લિકેટેડ તો છે, પણ હોપફુલી સમજણ પડી હશે. અને ફરીથી સ્વામીજીના લેક્ચરને સમજી લેજો, બહુ કન્ફ્યુઝિંગ લાગે તો. પણ એ અવ્યક્ત અને માયામાંથી એ હિરણ્ય ગર્ભ સમષ્ટિ સૂક્ષ્મ શરીરનો જન્મ થયો. જે આ સંસાર, આ અવિદ્યા કામ કર્મ રૂપ સમુદાય જેનું બીજ છે, અને એ બીજમાંથી આ જગત રૂપી જે અંકુર છે, એમાં એ હિરણ્ય ગર્ભમાંથી જ જન્મે છે. તો આ બીજ અને આ જગત, આ બીજ અને અંકુર અને જગત રૂપી અંકુર એ ક્યાંથી જન્મે છે? ઇમ્પોર્ટન્ટ, હિરણ્ય ગર્ભમાંથી. એ કયું? એ હિરણ્ય ગર્ભ કોણ છે? જ્ઞાન ક્રિયા શક્તિ અધિષ્ઠિત, જે જગતનું સાધારણ કારણ છે. અધિષ્ઠાન રૂપ આ હિરણ્ય ગર્ભ પર આ અવિદ્યા કામ કર્મ રૂપ બીજ, અધ્યારોપિત બીજ, એની ઉત્પત્તિ થાય છે. એ અત્યારે એટલું સ્પષ્ટીકરણ નથી કરતા, પણ એક વસ્તુ અધિષ્ઠાન રૂપ છે, અને બીજું અવિદ્યા કામ કર્મ ભૂત અને આ જગત નામરૂપ વગેરે અધ્યારોપ ના શું કહેવાય કે અધ્યારોપ રૂપે છે. બરાબર? સૃષ્ટિ વાસ્તવિક નથી, ટૂંકમાં અધ્યારોપિત છે. જેમ રજ્જુમાંથી સર્પ જન્મ્યો, કે રજ્જુ અધિષ્ઠાન છે અને સર્પ અધ્યારોપિત છે, એ પ્રકારે સમજાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. તસ્માત ચ પ્રાણાત, એટલે સી હા કઈ નહીં, ચલો. તસ્માત ચ પ્રાણાત મન આખ્યમ
मन आख्यम संकल्प विकल्प संशय निर्णयादि निर्णया निर्णयात्मा ओके મને સંધિ વગર જ વાંચવા દો તસ્માચ્ચ પ્રાણાત मन आख्यम संकल्प विकल्प संशय निर्णयादि आत्मकम अभिजायते તો એમાંથી શેમાંથી પ્રાણમાંથી એટલે કે હિરણ્યગર્ભમાંથી શું ઉત્પન્ન થયું મનઃ એટલે શું તો મન આખ્યમ જે આ સંકલ્પ વિકલ્પ સંશય નિર્ણય વગેરે આ પ્રકારની જે શું કહેવાય કે મનની અંતઃકરણની અવસ્થાઓ છે અથવા તો અંતઃકરણ છે એની ઉત્પત્તિ થઈ અહીં પાછું આપણે સમષ્ટિ મન જ ગણવાનું કારણ કે આપણે સમષ્ટિના સ્તરે જ વાતો કરીએ છીએ બરાબર તતઃ અપી સંકલ્પ આદિ આત્મકાત મનસઃ આ પ્રકારે સંકલ્પ આદિ સંકલ્પ જેનું આદિ છે અથવા તો સંકલ્પ વિકલ્પ જેનું આદિ છે જેની શરૂઆત છે આ પ્રકારના મન સમષ્ટિ મન એટલે કે સમષ્ટિ અંતઃકરણ માંથી શું જન્મે છે સત્યમ જન્મે છે સત્યમ એટલે શું તો ભાષ્યકાર કહે છે સત્ય આખ્યમ આકાશાદિ ભૂત પંચકમ અભિજાયતે ઓકે એટલે આ સમજવાનું કે આકાશ વગેરે જેની શરૂઆત છે એટલે કે આ પંચ મહાભૂત જન્મે છે બરાબર પછી એ સમષ્ટિ મનમાંથી આ પંચ મહાભૂત જન્મે છે એટલે આ કેમનું તો આ ભાઈ આ આપણને શ્રુતિ કહે છે એટલે બહુ પ્રશ્ન નહીં કરવાના શ્રુતિ માતા કહે છે એટલે આ આવું છે કારણ કે શ્રુતિ પ્રમાણ છે રાઈટ તસ્માત સત્ય આખ્યાત ભૂત પંચકાત અને એ બધી વસ્તુ આપણે આમ તો તત્વબોધમાં તો જોઈએ જ ગયા છે 3 વર્ષ પહેલા એટલે એ પણ યાદ કરી શકાય તસ્માત એટલે કે આ સત્ય જે કહેવામાં આવ્યું એટલે કે શું ભૂત પંચકાત આ પંચ મહાભૂતમાંથી અંડક્રમેણ સપ્તલોકા ભૂ આદય એમાંથી શું જન્મે છે આ અંડક્રમેણ સપ્તલોકા આ 7 પ્રકારના લોક ભૂહુ ભુવઃ વગેરે એ જે કહેવામાં આવે છે સુવઃ જનઃ તપઃ મહ સત્ય આ પ્રકારના 7 લોકનો જન્મ થાય છે એટલે ટૂંકમાં બ્રહ્માંડ આખું એમાંથી જન્મે છે એટલે અંડક્રમેણ એ પ્રકારનું બ્રહ્માંડ જન્મે છે અને એમાંથી એ બ્રહ્માંડમાંથી પાછું આ આ પંચભૂતમાંથી બ્રહ્માંડ જન્મે છે અને એ બ્રહ્માંડ આ સપ્ત લોક તરીકે ભૂ આદય સપ્તલોક તરીકે એની અભિવ્યક્તિ થાય છે તેષુ મનુષ્યાદિ પ્રાણી વર્ણાશ્રમ ક્રમેણ કર્માણી એમાંથી વળી પાછા મનુષ્ય જેની આદિ છે એ પ્રકારના પ્રાણીઓ પોતપોતાના વર્ણ અને આશ્રમ પ્રમાણે ક્રમથી એ લોકોની ઉત્પત્તિ થાય છે કેવી રીતના કર્માણી એ લોકોના કર્મ પોતપોતાના કર્મ પ્રમાણે આ જીવોની અમુક વર્ણ અને અમુક આશ્રમમાં એ લોકોની ઉત્પત્તિ થાય છે આનું ટ્રાન્સલેશન તો મેં કંઈક અલગ લખ્યું છે
तेषु उनमें मनुष्यादि प्राणियों के वर्ण और आश्रम के क्रम से कर्म होते हैं तथा उन निमित्त भूत कर्मों से अमृत कर्म એ એના પછીનું છે. હા, એટલે એમાં કહેવા એવું માંગે છે કે એ વર્ણ અને આશ્રમ પ્રમાણે કર્મ થશે. મેં તમને લોકોને ઊંધું કીધું કે કેવા તેષુ મનુષ્યાદિ પ્રાણી વર્ણાશ્રમ ક્રમેણ આ લોકોના ક્રમ મુજબ આ વર્ણ અને આશ્રમના ક્રમ અનુસાર કર્માણી આસ્તિ, કારણ કે કર્મ પેલું એ છે ને. હા, કર્મ કેવી રીતના થશે? આ મનુષ્ય આદિ વર્ણ અને આશ્રમ જે પ્રકારે એની વ્યવસ્થા છે એ પ્રકારે કર્મમાં પણ ભિન્ન ભિન્ન ભિન્નતા આપણને જણાશે. કર્મસુ ચ નિમિત્ત ભૂતેષુ અમૃતમ કર્મજમ ફલમ, અને એ કર્મમાંથી આ પ્રકારના નિમિત્ત બનીને આ કર્મફળ, આ બધા પ્રાણીઓ નિમિત્ત બનીને એ કર્મમાંથી શું જન્મશે? અમૃતમ. એટલે શું સમજવાનું? કર્મજમ, કર્મમાંથી જે જન્મે છે તે શું? ફલમ, કર્મ ફળ જન્મશે. એને કેમ અમૃત કીધું? કારણ કે એ કર્મ ફળ મરણ નથી પામતું, એટલે કે કર્મ ફળ પોતાનું ફળ જન્મીને જ નષ્ટ થાય છે. કર્મફળનો નષ્ટ નથી થતો, એને આપણે ભોગવવું જ પડે છે. માટે એને ગૌણ અર્થમાં એને અમૃતમ અહીં મંત્રમાં કીધું છે. આગળ યાવત કર્માણી, હા એ ભાષ્યકાર જ સમજાવે છે. યાવત કર્માણી કલ્પકોટી શતૈ અપી ન વિનશ્યંતિ તાવત ફલમ ન વિનશ્યંતિ ઇતિ અમૃતમ. એટલે કે જ્યાં સુધી યાવત કર્માણી આ બધા કર્મો કલ્પકોટી શતૈ હજારો, અને હજારો નથી અહીંયા તો કલ્પકોટી એટલે બિલિયન્સ ઓફ સાયકલ્સ, એટલે હવે એને કરોડો જન્મો થી એનું આપણે શું કહેવાય કે એને ભોગવીએ નહીં, અને ભોગવીને એનો વિનાશ ના થાય ત્યાં સુધી આ કર્મફળ એની જાતે જ એની મેતે જ એનો નાશ થતો નથી. માટે એને અમૃતમ કહેવાય છે, અથવા તો માટે મંત્રમાં એને અમૃતમ કહ્યું. છેલ્લો મંત્ર યસ સર્વજ્ઞ સર્વવિદ્યસ્ય યસ સર્વજ્ઞ સર્વવિદ્યસ્ય જ્ઞાનમયં તપઃ તસ્માત એતદ બ્રહ્મ, ના હું કંઈક ખોટું બોલું છું. યસ સર્વજ્ઞઃ સર્વવિદ્યસ્ય જ્ઞાનમયં તપઃ તસ્માત એતદ બ્રહ્મ નામરૂપમ અન્નમ ચ જાયતે. તો આ હવે પ્રકરણનો ઉપસંહાર કરે છે કે આ પ્રકારે જે સર્વજ્ઞ છે, યહ સર્વજ્ઞ અને સર્વવિદ જે બધું જ જાણે છે અને બધું જ ડિટેલમાં જાણે છે, બધું જ ઇન જનરલ જાણે છે, અને બધું સામાન્યતયા જાણે છે, અને બધું જ વિશેષતયા જાણે છે. યસ્ય જ્ઞાનમયઃ તપઃ, सबको सामान्य रूप से जो जानता है इसीलिए सर्वज्ञ, और विशेष रूप से जो जानता है इसीलिए सर्वविद कहा जाता है. और जिसका ज्ञानमय तप है, અને હા, અને જે પ્રકારે આ કીધું ને તપસા ચીયતે, અને આ પ્રકારે યહ સર્વજ્ઞમયમ એટલે એ યહ સાથે જોડવાનું, યહ સાથે જ્ઞાનમયમ તપઃ, અને જેનું આ પ્રકારે જ્ઞાનમય તપથી આ સૃષ્ટિનું સર્જન થયું, આ પ્રકારે સમજવાનું. તસ્માત એતદ બ્રહ્મ નામ રૂપમ અન્નમ ચ જાયતે. તસ્માત એટલે શું?
તસ્માત એટલે એમાંથી, ઓકે, તસ્માત એટલે એવું નહીં, તસ્માત એટલે એ બ્રહ્મમાંથી, કયા બ્રહ્મમાંથી? એ બ્રહ્મમાંથી જે સર્વજ્ઞ છે, જે સર્વવિદ છે અને જેણે આ પ્રકારે જ્ઞાનમય તપ કર્યું, એ બ્રહ્મમાંથી એતદ બ્રહ્મ, એ બ્રહ્મમાંથી શું જન્મ્યું? આ બ્રહ્મ જન્મ્યું. એ બ્રહ્મમાંથી આ બ્રહ્મ, કયું બ્રહ્મ? નામ રૂપ વાળું આ બ્રહ્મ, એટલે કે નામ રૂપ વાળું આ અન્નમ, આ વ્યક્ત જગત જન્મ્યું. બરાબર, સુંદર. ઓકે, તો ભાષ્યકાર કે છે ઉક્તમેવ સંગતિ દેખાડે છે પહેલા. તો આ પ્રકરણનો ઉપસંહાર છે આ છેલ્લો મંત્ર. ઉક્તમેવ અર્થ ઉપસંજીહિર્ષુ મંત્ર વક્ષ્યમાણ અર્થમ આહ યહ ઉક્ત લક્ષણ અક્ષર આખ્ય સર્વજ્ઞ, એટલે કે સામાન્યેન સર્વમ જાનાતિ ઇતિ સર્વજ્ઞ. એકચ્યુઅલી કહું અહીંયા સુધી જ છે, સંગતિ અહીંયા સુધી જ છે. ઓકે, બીજું ભાષ્યની લીટી છે, તો એટલે મંત્રની લીટી છે. તો ઉક્તમેવ અર્થમ, આગળ જે કહ્યું અત્યાર સુધી એનો જ ઉપસંજીહિષુ, એટલે એનો જ ઉપસંહાર કરવાની ઈચ્છાથી મંત્ર વક્ષ્યમાણ અર્થમ આહ, મંત્રમાં જે કહેવાનું ઈચ્છા છે ઉપનિષદ દ્વારા, એ તાત્પર્યને ફરીથી હવે અહીં એ તાત્પર્યને કહે છે. શું કહે છે? ય સર્વજ્ઞ વગેરે આપણે જે કહ્યું તે મંત્ર જોયો તે. હવે મંત્ર ભાષ્યકાર પોતે આ મંત્રના શબ્દો સમજાવે છે. યહ અને સર્વજ્ઞ, બરાબર, એટલે આ શબ્દોને ભાષ્યકારે સમજાયા. યહ એટલે શું? ઉક્ત લક્ષણ, જે આગળ કહેવામાં આવ્યું એ લક્ષણ વાળા, અક્ષર આખ્ય, જે અક્ષર એ પ્રકારે અક્ષર બ્રહ્મ, અક્ષર ના નામથી જેની ઓળખ આપવામાં આવી, એ ઉક્ત લક્ષણ, એ આગળ જેના લક્ષણ કહ્યા એના સર્વજ્ઞ, જે સામાન્યેન સર્વમ જાનાતી, જેને બધા સામાન્ય રીતના બધા જ જાણે છે. કેવી રીતના? બધા જ હું તરીકે જાણે છે. એટલે આજે આપણને બધાને પણ એ ચૈતન્યનું કેવી રીતના જ્ઞાન છે? હું તરીકેનું જ્ઞાન છે. અને ગાય, બકરી વગેરે એને પણ ચૈતન્ય, અને ચૈતન્ય કહેવાય એવું ના ખબર હોય, પણ એ હુંપણાનો ભાવ, એ ચૈતન્ય એટલે આમ હુંપણાનો ભાવ તો એ બધા એ જીવોમાં પણ છે જ. એટલે માટે કે છે સર્વજ્ઞ, એટલે કે સામાન્ય, જેને બધા જ સામાન્ય રીતના એ જાણે છે, એ સર્વજ્ઞ, એને અહીં સર્વજ્ઞ કીધું. સર્વજ્ઞ એટલે શું? સામાન્ય રીતના જાણવું તે. અને સર્વવિદ એટલે શું? એ આગળ કહેશે. અને વિશેષેણ સર્વમ વેત્તિ એટલે સર્વવિદ, અને વિશેષતયા બધાને જાણવું એટલે સર્વવિદ. જેમ સ્વામીજી કે બધા ઘડામાં માટી ને જાણો, એ માટી જાણવું એટલે સર્વજ્ઞતયા એ ઘડા વગેરે માટીના કાર્યોને જાણવું થયું. પણ વિશેષેણ જાણવું એટલે શું? આ બધા જ ઘડાનું વજન શું છે, એનું કેમિકલ કોમ્પોઝિશન શું છે, વગેરે વગેરે વગેરે, એનો કલર, એનું જે પણ વિવિધતા હોય એના પણ જ્ઞાન, એનું પણ જ્ઞાન હોવું, એ જેનામાં હોય, જે વ્યક્તિને એના વિશેષ ધર્મોનું પણ જ્ઞાન હોય એને સર્વવિદ કહીશું. જ્ઞાની માટે સર્વવિદ થવું જરૂરી છે? ના. આપણે જ્ઞાન માટે સર્વજ્ઞપણું એ ઇનફ છે, સફિશિયન્ટ છે.
અને જ્ઞાની સર્વજ્ઞ છે, સર્વવિત નથી. ઈશ્વર સર્વજ્ઞ પણ છે, સર્વવિત પણ છે, પણ સર્વવિત થવાની જરૂર નથી. કેમ નથી? કારણ કે એ સર્વવિત નામરૂપના સંદર્ભમાં છે, જે અધ્યારોપિત છે. એટલે અધ્યારોપિત વસ્તુની વિશેષતા જાણીને કાંઈ નવું પ્રયોજન સિદ્ધ થતું નથી. એ અધ્યારોપિત વસ્તુ જેના ઉપર અધ્યારોપિત છે એ અધિષ્ઠાનને જાણો, જેનાથી આપણે સર્વજ્ઞ થઈ જઈશું. એટલે કે જેનાથી આપણને એ ખબર પડશે કે હું ચૈતન્ય જ આ સમગ્ર જગતનું કારણ છે અને હું ચૈતન્ય જ આ બધે જ હું તરીકે વ્યક્ત થઈ રહ્યો છું. પછી આપણા સંસારના કારણોથી જે અત્યારે પીડાઈએ છે એ પીડાથી આપણે મુક્ત થઈશું. પછી આનું મગજ આમ કેમ છે કે આણે આવો કેમ વ્યવહાર કર્યો, એવું સર્વવિત થવાની આપણે કાંઈ જરૂર નથી. પણ અત્યારે તો સર્વવિત અને સર્વજ્ઞ એટલે શું એનું જસ્ટ આપણે થોડુંક વિશ્લેષણ કરીએ છીએ. આગળ ભાષ્યકાર કહે છે, યસ્ય જ્ઞાનમયમ જ્ઞાન વિકારમ એવ સાર્વજ્ઞ લક્ષણમ તપઃ અનાયાસ લક્ષણમ તસ્માત યથા ઉક્તાત સર્વજ્ઞાત એતત ઉક્તમ કાર્યલક્ષણમ બ્રહ્મ હિરણ્યગર્ભાખ્યમ જાયતે. યસ્ય એટલે કસ્ય જ્ઞાનમયમ જ્ઞાન વિકારમ, એમાંથી એટલે એ અક્ષરમાંથી જે કેવું છે, જ્ઞાનમયમ એટલે કે જે જ્ઞાનનું જ વિકાર છે. જ્ઞાનમયમ ભાષ્યકાર જ કહે છે. જ્ઞાનમયમ એટલે શું? જ્ઞાનનું પ્રાચુર્ય છે એવું નહીં, જ્ઞાનનો જાણે કે વિકાર છે. જ્ઞાનમાંથી જ જ્ઞાનનો વિકાર છે એ પ્રકારે સમજવાનું. યસ્ય જ્ઞાનમયમ એવ સાર્વજ્ઞ લક્ષણમ, એ જ એનું આ સાર્વજ્ઞનું લક્ષણ છે. એટલે બ્રહ્મમાં જે અક્ષરમાં જે સર્વજ્ઞતાનું લક્ષણ કીધું એ કેમ કીધું? કારણ કે આ બ્રહ્મ, આ અક્ષર બ્રહ્મ જ્ઞાનમય છે, જ્ઞાનનો જ વિકાર છે, માટે એને સાર્વજ્ઞ લક્ષણ આ પ્રકારે સંબોધન, આ પ્રકારે મંત્રમાં એને કીધું કે એ સર્વજ્ઞ છે. તપઃ અનાયાસ લક્ષણમ તસ્માત યથા તપઃ, આમાં મેં હાઇલાઇટ નથી કરતું ને એટલે બધા બહુ પ્રોબ્લેમ થઈ રહ્યા છે મને અત્યારે. તસ્માત ઓકે, સાર્વજ્ઞ તપઃ, ઓકે, તપઃ એ મંત્રનો શબ્દ છે, જ્ઞાનમય એ મંત્રનો શબ્દ છે, તસ્માત મંત્રનો શબ્દ છે, એતત મંત્રનો શબ્દ છે, બ્રહ્મ મંત્રનો શબ્દ છે, નામ રૂપાખ્યમ એ નથી, એ પછી આવશે. ઓકે, ઓકે, હા, એટલે હું એને સેન્ટેન્સ બનાવવાનો ટ્રાય કરું છું એટલે પ્રોબ્લેમ થાય છે. આ શબ્દો આપણે પદાર્થ જોઈ રહ્યા છે. તપઃ એટલે શું? અનાયાસ લક્ષણમ. કેવું તપઃ છે? તો ભાષ્યકાર સમજાવે છે કે આ બ્રહ્માજીએ વિચાર કર્યો, જે આપણે 7મા મંત્રમાં જોયું કે તપસા ચીયતે, એ વિચારથી એ વૃદ્ધિ પામ્યા. તો એ વિચાર કરવામાં એમને પ્રયત્ન કરવો પડ્યો. તો ભાષ્યકાર સમજાવે છે કે એ તપઃ કેવું છે? અનાયાસ લક્ષણમ, અનાયાસે જ એ વિચાર, એ જાણે કે સ્મૃતિ એમને થાય છે. એટલે અહીં તપ પણ પ્રયત્નના સંદર્ભમાં નહીં સમજવાનું. અનાયાસ લક્ષણમ, એમનું તપ પણ કેવું છે?
પ્રયત્ન વગરનું છે. એ તસ્માત એ પ્રકારના બ્રહ્મમાંથી તસ્માત એટલે ભાષ્યકાર સમજાવે છે યથા ઉક્તાત સર્વજ્ઞાત આ પ્રકારે જે કહેવામાં આવ્યું જે સર્વજ્ઞપણું ધરાવે છે એ પ્રકારના બ્રહ્મમાંથી શું એતત એટલે શું ઉક્તમ કાર્ય લક્ષણમ જે કહેવામાં આવી રહ્યું છે એ પ્રકારના કાર્ય લક્ષણ વાળું જગત જે કાર્ય છે જે ઉત્પન્ન થયું છે કાર્ય લક્ષણ એટલે શું જે ઉત્પન્ન થયું હોય એને આપણે કાર્ય કહીએ અને બ્રહ્મ શું છે કારણ લક્ષણમ છે જે ઉત્પન્ન નથી થયું અને જેમાંથી કશુંક ઉત્પન્ન થાય છે એ પ્રકારે આ બ્રહ્મ કારણ લક્ષણ છે એ અહીંયા કહ્યું નથી પણ બ્રહ્મ કારણ લક્ષણ છે અને આ જગત કેવું છે કાર્ય લક્ષણ. તો એ રીતના આ એતત એટલે કે આ જે ઉક્તમ કાર્ય લક્ષણમ છે એ બ્રહ્મ હિરણ્ય ગર્ભ આખ્યમ ઉક્ત કાર્ય લક્ષણ બ્રહ્મ જાયતે. એતત તસ્માત એ બ્રહ્મમાંથી એ જ્ઞાનમય બ્રહ્મમાંથી તપઃ એટલે કે અનાયાસે જ શું જન્મે છે એતત ઉક્ત લક્ષણમ ઉક્ત કાર્ય લક્ષણમ આ જે કાર્ય લક્ષણ વાળું બ્રહ્મ છે કયું બ્રહ્મ હિરણ્ય ગર્ભ આખ્યમ જે હિરણ્ય ગર્ભ અથવા તો પ્રાણ નામે ઓળખાવ્યું પ્રાણ વગેરે નામે ઓળખાવ્યું જાયતે એ એની અભિવ્યક્તિ થાય છે. આગળ કહે છે કિંચ નામ અસૌ દેવદત્ત યજ્ઞદત્ત ઇત્યાદિ લક્ષણમ રૂપમ ઇદમ શુક્લમ નીલમ ઇત્યાદિ અન્નમ ચ વ્રીહી યવ આદિ લક્ષણમ જાયતે પૂર્વ મંત્ર ઉક્ત ક્રમેણ ઇતિ અવિરોધ દ્રષ્ટવ્યઃ. છેલ્લો એક મિનિટ શું થયું ઓકે હા તો નામ અચ્છા હા ઓકે હા કહું છું ને આવું થાય જો શું પ્રોબ્લેમ થાય એ પણ સમજવાનું આપણા ઇન્ટરેક્શનમાં આપણે હાઇલાઇટ ના કર્યું હોય ને તો આપણે ગૂંચવાઈ જઈએ કે આ ભાષ્યકાર કેમ આ શબ્દો કેમ એના અર્થ સમજણ નથી પડતી કારણ કે આપણે એને વાક્ય તરીકે સમજવા માંગીએ છીએ પણ ભાષ્યકારે પદોની સમજ આપે છે આપણને શબ્દોની સમજ આપે છે એટલે દરેક વખતે વાક્ય રૂપમાં એ પૂરું ના પણ થાય બરાબર એટલે અહીંયા મારે એટલે પ્રોબ્લેમ થતો હતો કે હું એને વાક્ય રૂપમાં એને ટ્રાન્સલેટ કરવા જતી હતી પણ આમ છે રાઈટ. તો ભાષ્યકાર આ શબ્દોની છેલ્લા શબ્દોની સમજ આપે છે અને નામ એટલે શું કે અસૌ દેવદત્ત યજ્ઞદત્ત ઇત્યાદિ લક્ષણમ આ પ્રકારે નામ એટલે આમ જેમ આપણે ઓળખ આપીએ છીએ કે આ દેવદત્ત છે યજ્ઞદત્ત વગેરે આ પ્રકારનું આ લક્ષણ ધરાવનારાને આપણે નામ કહીએ. રૂપ એટલે શું ઇદમ શુક્લમ નીલમ ઇત્યાદિ આવા ભિન્ન ભિન્ન જે ગુણ ધરાવનારું હોય કે આ શુક્લ છે આ નીલ છે આ ધોળું છે આ ભૂરું છે વગેરે વગેરે એને રૂપ તરીકે ગણાવ્યા. અન્નમ ચ અન્નમ એટલે શું તો ભાષ્યકાર કહે છે વ્રીહી યવ આદિ લક્ષણમ આ પ્રકારે જે અનાજના લક્ષણ ધરાવનારું જે ભિન્ન ભિન્ન અન્ન છે એને અહીં અન્નમ કહ્યું છે. બહુવ્રીહી કીધું છે તો પૂર્વ મંત્ર ઉક્ત ક્રમેણ ઇતિ અવિરોધ. એટલે આવું જાયતે એ પ્રકારે જાયતે કેમ જોડ્યું જાયતે કેમ કીધું તો ભાષ્યકાર કહે છે કે પૂર્વ મંત્ર જે હતો ને કયો મંત્ર
કે તપસા ચીયતે બ્રહ્મ, એમાંથી એ બ્રહ્મમાંથી અન્નમ અભિજાયતે, પછી એ અન્નમાંથી પ્રાણ અભિજાયતે, પ્રાણમાંથી મન અભિજાયતે. આ બધું જે કીધું તો એની સાથે સંગતિ બેસાડવા આ જાયતે એ પ્રકારે આપણે સમજવું જોઈએ, જેથી કરીને એ પહેલાના મંત્ર સાથે વિરોધ ના થાય. એટલે એ પ્રકારે આપણે સમજવું જોઈએ કે એમાં જે પ્રકારનો ક્રમ કીધો, ક્રમથી સર્જન થયું, એ પ્રકારે જ આ બધા આ બ્રહ્મમાંથી આ સર્વજ્ઞ, યહ સર્વજ્ઞ સર્વવિદ, આ સર્વજ્ઞ અને સર્વવિદ બધું વિશેષતયા જે જાણે છે, જેણે તપ જ્ઞાનમય તપ કરીને, એટલે કે અનાયાસે જ વિચારથી, જેનો વિચાર પણ અનાયાસે જ અનાયાસ રૂપ છે, પ્રયત્ન વગરનો છે, એ બ્રહ્મમાંથી તસ્માત એતદ બ્રહ્મ, એ બ્રહ્મમાંથી આ બ્રહ્મ, એટલે કે આ નામ રૂપ અને અન્ન, આ નામ રૂપ વાળું અન્ન જે છે એ જાયતે, એ જન્મ્યું. એટલે એ પણ બ્રહ્મ છે, આ પણ બ્રહ્મ છે. તો વોટ ઇઝ ઈશ્વર. બરાબર. એ ઈશ્વર ક્યાં છે લલિતભાઈ? લલિતભાઈ કે છે હા, એ ઈશ્વર ક્યાં છે? એ ઈશ્વર મારું સ્વરૂપ છે. તો પછી બધો કકડાટ મૂકી દેવાનો ને બાજુ પર. આપણને છે કકડાટ આટલું વાંચ્યા પછી, સમજ્યા પછી, આટલું જો પહેલા જ મુંડકમાં આખું આપણને કહી દીધું કે એ બ્રહ્મમાંથી આ બ્રહ્મ ઉત્પન્ન થયું, તો હવે કકડાટ કરવાનો કોઈ? આ કયું કોઈ કરતું નથી, છોકરાઓ કયું કરતા નથી આજકાલ. કકડાટ કરવાનો હે? મૂકી દેવાનું ને બાજુ પર કે મારું કોઈ કે લઈ લીધું, એ કકડાટ કરવાનો. જેને જે કરવું હોય એ કરે, સંતોષ પામવાનો ને, કકડાટ નહીં કરવાનો. એ રીતના. તો કકડાટ મૂકી દઈએ તો શું થાય? બધા અધ્યારોપો ની નિવૃત્તિ થાય, અને જે મારું સાધારણ સ્વરૂપ છે એને હું સમજી શકું ને, સર્વજ્ઞ બની શકું ને. તો સર્વજ્ઞ કોણે બનવાનું છે? આપણે બધાએ બનવાનું છે ને. સમરી કરનાર આપણે સર્વજ્ઞ છે જ, આપણે બધા સર્વજ્ઞ છે જ, પણ અલ્પજ્ઞનો ભ્રમ જે ધરાવીએ છે એમાંથી મુક્ત થવાનું છે ને. એમાંથી મુક્ત કેવી રીતના થઈશું? અલ્પજ્ઞના બ્રહ્મમાંથી મુક્ત કેમ ના થઈશું? એ અલ્પજ્ઞને પકડી રાખ્યું છે આપણે, અને અલ્પ વસ્તુઓને પકડી રાખ્યું છે. એ અલ્પ વસ્તુઓ અને અલ્પ વસ્તુઓની ઈચ્છાઓને છોડીશું નહીં ત્યાં સુધી અલ્પજ્ઞ છૂટશે. એટલે એ બધા બ્રહ્મ છોડવા પડશે વિચારથી અને વિવેકથી, કે હે મન, તું તો સર્વજ્ઞ છે, તું આ અલ્પ વસ્તુને કેમ પકડી રાખે છે? અને સમજથી કે જો સૂતી વખતે તું કેવો મુક્ત હતો, કેવો બધા જ બંધનથી મુક્ત હતો. ક્યાં અલ્પજ્ઞ હતું તારું? તો કેવો શાંતિથી સૂતો હતો. એ રીતના એડ્રેસ કરીને આ અલ્પજ્ઞતામાંથી મુક્ત થવું પડશે. બરાબર. તો એ સાથે આ પહેલો ખંડ પૂરો થયો. બરાબર ને? થયો ને પૂરો? મેં તો 2 લાઈન જોઈ. ઇતિ પ્રથમ મુંડકે પ્રથમ ખંડ ભાષ્યમ. હા, એટલે હવે સોમવારથી સમરી ચાલુ. બરાબર. સોમવારથી સમરી તમારો. કામિની બેન, તમે મ્યુટ ઉપર છો, એટલે તમે મને બોલતા હશો તો મને ખ્યાલ નથી. એક દિવસ છુટ્ટી આપો ને તૈયારી કરવા માટે. મને વાંધો નથી, ક્યારે કરવું છે? આમે મોર્નિંગ સેશન થોડાક હજુ એ લોકોનું બાકી છે.
એટલે તમને થોડો વધારે ટાઈમ જોઈતો હોય તો મને વાંધો નથી. આ બધાને મારે તો પહેલું ને બીજું પહેલું જ છે એટલે બુધવારે કરો છો ને? બુધવારે બુધવારે કરીએ ચલો. તો ત્યાં સુધી મોર્નિંગ સેશન નું એ રવિ સોમ મંગળ એટલે બુધવારે થાય તો મોર્નિંગ સેશન બી થઈ જાય ને સાથે સાથે. હા તો સાથે થશે. હા હા તો બુધવારે કરીએ, બુધવારે રાખીએ આપણે. એ બરોબર. હા. સોમ મંગળ બે છુટ્ટી સોમ મંગળ તૈયારી છુટ્ટી, કરવાની. તૈયારી કરવાની છુટ્ટી. માની લઉં છું કે કોઈ